આજનો નફો જો વાટ લાગી ગઈ છે ભાઈ. આજે હરખી કરી સુધરી જાય ને તો સારું છે. ને તો જો ને બધા મોટા ગબ્બી જેવા કરીને બેસી ગયા છે. બધા બેઠા બેઠા એક જ ગીત ગાય છે, કરમ મારા કાસા પડે પૂરા થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વાગ્યા છે 7:30 અને જો ભાઈ સિંગના દાણા ફોલીને તૈયાર થઈ ગયા છે. આ બાટલામાં ભરી દેવાના છે. ગામડાની સિંગ આવી છે ને જો અહીંયા ચકલા માટે નાખેલું છે. અને જો આપણે ચકલાનો માળો પણ છે, સ્પેશિયલ અલગથી બનાવ્યો છે. આમાં ચકલા રહીએ છે. રોજ સવારે ચકલાને જમવાનું એમાં નાખવું પડે. બાકી જીયાનભાઈ જમવા બેઠા છે. જોઈએ પાઉં ખાય છે, રોટલી ખાધી, પાઉં ખાય છે અને આપણું ટિફિન તૈયાર છે ભાઈ. ચાલો હવે નીકળીએ ઓફિસ તરફ જવા માટે. ચાલો ગાડી સાફ તો કરવી પડે એમ છે. જોઈએ હવે ભાઈ ચાલો નથી સાફ કરવાની ઈચ્છા. આજે કઈ ગાડી વાઇપર ઘુમાવી દઈએ એટલે સાફ થઈ જાય. એસી બંધ કરો, એસી બંધ કરો. અત્યારમાં તો ફૂલ ઠંડી છે. ચાલો 190 કિલોમીટર હાલે એમ છે ભાઈ, એટલું પેટ્રોલ છે. બાકી ચાલો ભાઈ નીકળીએ છીએ હવે ઓફિસ તરફ. વાઇપર મારી દઈએ ભાઈ, કારણ કે આમ જો ધૂળ જામી તો ગઈ છે થોડી ઘણી, પણ આજે કઈ ઈચ્છા છે નહીં બહુ ગાડી સાફ કરવાની. કાલે સાફ કરી નાખશે એમાં હું અહીંયા બીજું. ચાલો જો ભાઈ આ બ્રિજ બને છે તો કેવો નજારો આવે છે મેટ્રોનો. પછી આ કમ્પ્લીટ થઈ જાય પછી તો કાંઈક આમ અલગ જ વ્યૂ આવશે આ જગ્યાનો. મને તો એવું લાગે એક બાજુ આ બિલ્ડિંગ, એક બાજુ બ્રિજ ચડે અને એક બાજુ ઓલો મેટ્રોનો બ્રિજ આમ જાય. ત્યાંથી મેટ્રો જતી હોય ભાઈ, હા હા જોરદાર સીન આવશે હો ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. વાગ્યા છે 10:30 અને આજનો નફો જો વાટ લાગી ગઈ છે ભાઈ. આજે હરખી કરી સુધરી જાય ને તો સારું છે. ને તો જો ને બધા મોટા ગબ્બી જેવા કરીને બેસી ગયા છે. બધા બેઠા બેઠા એક જ ગીત ગાય છે, કરમ મારા કાસા પડે પૂરા ભાઈ. તમે કયું ગીત ગાવ છો પૂરા ભાઈ? ગરમ કાસા પડ્યા ને આમ જો પૂરા ભાઈની જો ભાઈ. આ સવારમાં એને 2 વાગી છે, બાકી છે 4 દી 3 દી બાકી છે. હવે કેમ ભેગું કરવું એને સમજાતું એમ. જો આવું છે ભાઈ સ્ટોક માર્કેટમાં. ધ્યાન રાખજો મિત્રો, બધાને એક પગ એમ જ છે, કોઈને સારું નથી ભાઈ. દીપુ કાકાને એમ જ છે ભાઈ. ચાલો જોઈ લો બપોર પછી શું થાય. વિડીયોમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી ભાઈ રાહતનો સમાચાર થઈ ગયા છે ભાઈ. આપણે જે પૈસા લાગતા હતા ને એ જો એ આવવા માંડ્યા છે ભાઈ. હવે કોઈ ટેન્શન છે નહીં, હળવું થઈ ગયું બધું ટેન્શન. અને આવું છે ભાઈ શેર બજારમાં છે ને આવું હાલ્યા કરે મિત્રો. દીપુ કાકા જો વિરલભાઈ ને એક તમે એમને દાંત કેવા કાઢે. હા ચીપટી નીકળી ગઈ એમને બધા. હાલો ભાઈ હાલો. 5 hours later. હા ભાઈ આજે આપણો ગોલ્ડનો હપ્તો હતો. ગોલ્ડનો લકી ડ્રો છે આજે ભાઈ. વગર પૈસા આજે ડ્રો કરવાનો. વગર પૈસા છે નહીં. ચિઠ્ઠી ઉલાવવાની છે. 2 દિવસ પછી કલેક્શન કરવામાં આવશે. હપ્તે જમા કરાવવાનો છે. હપ્તે જમા કરાવવાનો છે. કાલે છેલ્લા 2 ડ્રો બાકી છે. છેલ્લા 2 ભૂલી જવાના છે. 4 ચિઠ્ઠી વધી જશે.
હાલો બે અંદર વહી જાય છે ભાઈ. કોણ છે ભાઈ આજના વિનર? આજના વિનરમાં એક અનિલભાઈ કપૂરિયા, ખોલો એ ગડિયા ભાઈ. બીજા છે દિલીપભાઈ. આમાં કોણ છે? આ તક્ષ હાલો આ મનીષભાઈ છે. મનેશભાઈ હીરાપરા ને ભાઈ એક ગોલ્ડ નું બિસ્કિટ આવ્યું છે. બીજું બિસ્કિટ કોને આવ્યું? ભૂ મિનરલ વોટર. હું મિનરલ વોટર ભાઈ. જયદીપભાઈ જયદીપભાઈ પટોળિયાને પણ ભાઈ લાગી ગયું છે. બંને મિત્રોને લાગી ગયું છે ભાઈ આપણે ગોલ્ડ આજે. પૈસા હપ્તે હપ્તે ભૂલી જાય છે. પૈસે હપ્તે હપ્તે ભૂલી જાજો હવે ભાઈ. ક્યારે ન ભૂલાય તો. મનીષભાઈ અને જયદીપભાઈ તમારથી ભૂલાય એમને એમ ન હોય તો હપ્તે હપ્તે ભૂલી જાજો. બાકી ચિઠ્ઠી જોતી હોય તો લઈ જાજો. બરાબર છે ને ભાઈ? ગોલ્ડ સસ્તું થાય ત્યારે મળશે. હા બાકી હવે બે છે એમને ખોલ નાખો હવે. હે આજનો ભાવ હા આજનો ભાવ આવતી દિવાળીની ચિઠ્ઠી બનાવી દે. હપ્તે હપ્તે 1000 લઈ લેજો. 12,000 જેવા થાય. આજનો 126,600 કેટલા? આજનો તો ખબર નહીં હોય કેટલો ભાવ હોય ગોલ્ડ નો. આપણે જોયો નથી કાંઈ. આમાં 126,600 બતાવે બરોબર આજનો. હા હવે એ તો કેમ ખબર કયો હોય તો. ઘણા કાઢે તો કોઈ નહીં. ચાલો ભાઈ લાગી ગયું હવે ભાઈ. તો રજનીભાઈ તો અત્યારે ગ્રાહક આવે તો હરખાય છે આને ભાઈ. 10 વાગે ગ્રાહક આવે હો ભાઈ. આને ધંધો કહેવાય ભાઈ. હા જો ભાઈ આવું છે ભાઈ. ચાલો